તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના તંદુરસ્ત હશો અને સારી એવી તૈયારીઓ જે છે આપણે ગ્રુપ ડીની કરી રહ્યા હશો. હવે આજના દિવસે એવું કહેવાય કે ભાઈ આપણો કોર્ટનો ચુકાદો આવ્યો છે. કોઈ નવા હોય તો કદાચ ના ખ્યાલ હોય તો કહી દઉં કે ભાઈ મેટર એવી હતી કે થોડા વર્ષો પહેલાં ગ્રુપ ડીની એક્ઝામ જે લેનાર બોડી છે એમણે એક એવું ડિસિઝન જાહેર કરેલું હતું કે કોઈ પણ વ્યક્તિને ગ્રુપ ડીની અંદર ભરતી થવું હોય તો એમને માત્ર 10 પાસ નહીં ચાલે, એમને ITI કરવું પડશે. એ ITI કરેલા લોકો છે એ જ ગ્રુપ ડીની અંદર પરીક્ષા પાસ કરી શકશે અથવા તો ફોર્મ ભરી શકશે. એટલે અમુક વિદ્યાર્થીઓ છે એણે ત્યારથી શું કર્યું કે ભાઈ 10 પાસ પછી ITI કર્યું અને એપ્રેન્ટિસ કરી લીધું. હવે જ્યારે 2025ની અંદર જાહેરાત આવી તો એ લોકોએ એમાં એવું લખ્યું કે ઓનલી 10 પાસ લોકો જે છે એ એપ્લિકેબલ છે, એપ્લિકેશન કરી શકે છે. એટલે ITIના જે સ્ટુડન્ટો હતા કે જે લોકોએ આ જાહેરાત પહેલાં વાંચેલી અને પછી ITI કર્યું એ લોકોએ શું કર્યું તો કે ભાઈ હાઈકોર્ટનો સહારો લીધો કે ભાઈ આ લોકો 2-5 વર્ષ પહેલાં આવી જાહેરાત કરેલી કે ભાઈ ITI કરો તો જ અમે તમને ગ્રુપ ડીની જોબ રેલવેમાં આપીશું, અને અમે ITI કરીને 2 વર્ષ બગાડ્યા, 1-2 વર્ષ અમે એવું કહેવાય કે ભાઈ એપ્રેન્ટિસ કર્યું, તો સર આનું શું? ઓકે, એટલે મેટર છે કોર્ટમાં કે કોર્ટ જે છે એમણે એવું કીધું કે ભાઈ અમારી પાસે એટલા બધા કેસ છે કે ભાઈ અમે તમારી આ વાતને સાંભળવા કરતાં એક સંસ્થા છે કે જે આવી મેટરો સાંભળે છે, જેને CAT તરીકે ઓળખવામાં આવે છે. તમે એમની પાસે જાઓ અને ફેંસલો તમારો લાવો, બરાબર છે, અને તમે ત્યાં બધી આ વાત જે છે એને સમજૂતીથી સમજી લ્યો, જેથી કરીને આવા કોર્સ શું કહેવાય કે આવા કેસની અંદર અમે લોકો વચ્ચે ડિસ્ટર્બન્સ ના થઈએ. તો હવે કોર્ટ જે છે એને તો આ વાત કરી અને આમાંથી નીકળી ગયા, તો પછી એની જે કંઈ આગળ પાછળની વાતો હોય એને સમજવી, જાણવી, રૂલ્સ, રેગ્યુલેશન, નિયમો, નોટિસો, આ બધી વસ્તુઓ જે છે એ કેટે સાંભળી, બંને પક્ષકારને સાંભળ્યા અને લાસ્ટની અંદર એવું ડિસિઝન કરવામાં આવ્યું કે ભાઈ તમે હમણાં જે જાહેરાત લેટેસ્ટ આપી એમાં શું કીધું તો કે એના અંદર અમે સર એવું ચોખ્ખું લખ્યું છે કે 10 પાસના લોકો આના અંદર ફોર્મ ભરી શકે છે. બસ તમે એપ્લિકેશન જ્યારે બહાર પાડી એમાં તમે સૂચન કર્યું જ છે, બરાબર. જૂની વાત જે છે એને શું ધ્યાને લેવાની, બરાબર. તમે અપડેટ થયા, ઓકે. અને બીજી વાત કરીએ કે રેલવેએ એવું કીધું કે ભાઈ અમે પહેલાં એવું વિચારેલું હતું કે માત્ર ITI વાળા જે છે એને જ આના અંદર લઈએ. તો અમને એવો વિચાર આવ્યો કે ભાઈ તો ઘણા બધા વિદ્યાર્થીઓ 10 પાસ વર્ષોથી અમારી પ્રણાલી ચાલે છે કે 10 પાસવાળા આ ભરતીની અંદર લાભ લે, એવા ઘણા બધા સ્ટુડન્ટો રહી જાય છે. એટલે અમે હવે દિલ મોટું રાખ્યું, મન મોટું રાખ્યું અને જૂની જે કંઈ અમારી પેટર્ન હતી એને જ અમે ફોલો કરી અને 10 પાસને પણ ચાન્સ આપ્યો. ITI વાળા તો આની અંદર એપ્લિકેબલ છે જ, પણ માત્ર 10 કરેલું હોય એ લોકો પણ આના અંદર ફોર્મ ફિલઅપ કરી શકે છે. આ ડિસિઝન જે છે એ 2 દિવસ પહેલાં ગુપ્ત રાખ્યું હતું, આજે જાહેર કરી દીધું. તમે એની વેબસાઇટ જે છે CATની એના અંદર જશો તો તમને આ વાત જે છે ડિક્લેર થયેલી જોવા મળશે. એટલે હવે ધોરણ 10 પાસવાળા જે છે એ લોકો આના અંદર ફોર્મ ભર્યું છે એ બધા પરીક્ષા આપી શકશે. ઓકે. બીજો પ્રશ્ન ત્યાંથી એવો ઊભો થાય છે કે સર તો ITI વાળા ફરીથી કોર્ટમાં જશે તો ફરીથી કંઈ કેસ કરશે તો ભાઈ ન્યાય માટે તો તમે લોકો ગમે ત્યાં જઈ શકો છો, એટલે એ લોકો સુપ્રીમમાં જઈ પણ શકે છે. બટ બનશે એવું કે સુપ્રીમ કોર્ટ જે છે એ કહેશે કે ભાઈ લાસ્ટ હાઈકોર્ટમાં ગયા હતા તો આ વાત આવી છે, બરાબર. લેટેસ્ટ અપડેટ જે છે એને માન્યમાં અમે રાખીશું, એટલે આની આ વાત રિપીટ થઈ શકે છે. હવે વાત રહી કે ભાઈ તો એક્ઝામ ક્યારે બની શકે, તો એક્ઝામ જે છે એ આજે ફેંસલો ક્લિયર કરી દીધો છે. રેલવેના તરફ સંપૂર્ણ ચુકાદો આપ્યો છે, એટલે રેલવે જે છે એને ઓલરેડી બધા એવું કહેવાય કે ભાઈ સેન્ટરો પણ બુક કરી લીધા છે, એમને પેમેન્ટ પણ ઘણું બધું કરી દીધું હોય છે, ઓકે. એટલે કદાચ આ 17 ના થાય પણ ડિસેમ્બરમાં તો ચાલુ થઈ જ જવી જોઈએ, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી, ઓકે. કદાચ ડિસેમ્બરની પણ રાહ ના જોઈએ, આ લોકો 20-22 તારીખે આજકાલમાં જાહેર કરી દે કે ભાઈ અમે તારીખ જે છે એ 25થી એક્ઝામ ચાલુ કરીએ છીએ, એવું બી બની શકે છે. એટલે એક્ઝામ જે છે વહેલી તકે ચાલુ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. મારા સુધી જે ન્યૂઝ આવ્યા એ મેં તમારા સુધી પહોંચાડી દીધા છે, ઓકે. તમને વિડીયોની અંદર ઇન્ફોર્મેશન જાણવા લાયક લાગી, સારી લાગી તો આપ વિડીયોને સપોર્ટ માટે લાઇક કરી શકો છો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.